ગુડ મોર્નિંગ એવરીવન। આજે ઉદ્યમ ક્લાસીસમાં આપણો પહેલો લેક્ચર છે। આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં આજે પહેલું ચેપ્ટર જોવાના છે, જેમાં કેટલીક સંકલ્પનાઓ અને પાયાના સિદ્ધાંતો વિશે આજે આપણે માહિતી મેળવવાની છે। તો આજે આપણે શીખીએ કે પહેલું ચેપ્ટરમાં શું શું આવે છે। તો ચાલો લેટ્સ સ્ટાર્ટ કરીએ। અત્યારે જોઈએ કે કેટલી વસ્તુઓ રહેલી છે, જે ઘણી બાબતો તમે માહિતીની અંદર ભણીને પણ આવ્યા છો અને ઘણી બધી બાબતો આજે શીખવાની પણ છે, જેમાં તમે મૂળ સંકલ્પના વિશે માહિતી મેળવીને આવ્યા છો। દરેક વસ્તુ તમે જાણીને શીખીને આવ્યા છો, સાથે સાથે નવી વસ્તુને આજે શીખીશું અને જૂની વાતોને પણ વાગોળીશું અને આપણે શરૂઆત કરીએ। તો મેઇન શરૂઆત થાય છે દ્રવ્ય। તો દ્રવ્ય આવ્યું ક્યાંથી? દ્રવ્ય કઈ રીતે હોય? તો પહેલા તો સમજીએ દ્રવ્ય। દ્રવ્ય કોને કહીએ? તો કે જે જગ્યા અને દળ ધરાવે, જેને ચોક્કસ પ્રકારનું દળ હોય અને જે જગ્યા રોકવું હોય એને આપણે દ્રવ્ય કહીએ। તો કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે। તો કે આપણે આ બે વસ્તુને આધારે સમજી શકીએ છીએ કે દ્રવ્ય એને આપણે કહીએ। તો દ્રવ્યમાં કઈ કઈ બાબતોનું ઉદાહરણ કરી શકાય? ઉદાહરણ તરીકે કહી શકાય તો કે ઉદાહરણ તરીકે અત્યારે આપણા પાસે આ બોર્ડ છે। તો બોર્ડ એક પ્રકારનું દ્રવ્ય છે। કેમ? તો કે બોર્ડે જગ્યા રોકેલી છે, એનું ચોક્કસ પ્રકારનું દળ છે। અત્યારે હું ઊભો છું તો હું પણ એક પ્રકારનું દ્રવ્ય જ છું। કેમ? તો કે મેં પણ એક જગ્યા રોકેલી છે અને મારું ચોક્કસ પ્રકારનું દળ છે, તો આપણે એને દ્રવ્ય કહી શકીએ। પણ દ્રવ્ય કોને ના કહી શકીએ? તો કે દ્રવ્ય તરીકે કોણ નથી? તો કે દ્રવ્ય નથી એવા લોકોની આપણે વાત કરીએ, એવી બાબતને આપણે સમજવું હોય તો કે આ લાઈટ, બરાબર છે, એટલે કે પ્રકાશ। પ્રકાશનો સમાવેશ આપણે દ્રવ્યમાં કરતા નથી, પણ હવેના એના દ્વૈત સ્વભાવ પ્રમાણે આપણે એનો દ્વૈત સ્વભાવ છે એને કણ તરીકે પણ સ્વીકારીએ છીએ અને તરંગ સ્વરૂપે પણ સ્વીકારીએ છીએ। એ પછી અલગ વસ્તુ છે, પણ અત્યારે એ વાત પર આપણે જતા નથી। પછી એક પ્રકારનો મારો પડછાયો, તો કે પડછાયો છે, એનો પણ સમાવેશ આપણે એની અંદર કરી શકતા નથી। તો કે દ્રવ્યનો અંદર પડછાયાનો પણ સમાવેશ ના થઈ શકે। પછી આપણી અંદરની રહેલી ચોક્કસ પ્રકારની ભાવનાઓ, હેપીનેસ, ખુશી, બરાબર છે, આ બધી બાબતોનો સમાવેશ આપણે દ્રવ્યની અંદર નથી કરી શકતા। તો આ દ્રવ્યની વાત, પણ દ્રવ્યની અંદર આપણે સમજીએ તો દ્રવ્યને આપણે બે ભાગમાં વહેંચી શકીએ। તો કે દ્રવ્યને બે ભાગમાં વહેંચીએ તો કે પહેલું છે શુદ્ધ દ્રવ્ય અને બીજું હોય છે અશુદ્ધ દ્રવ્ય। હવે અશુદ્ધ દ્રવ્યની જો વાત કરીએ છીએ આપણે, તો અશુદ્ધ દ્રવ્યની અંદર પણ આપણે બે પ્રકારે સમજી શકીએ છીએ। તો કે એક હોય છે તત્વ અને બીજા હોય છે સંયોજન। તો કે તત્વ અને સંયોજન એમ બે રીતે આવેલા, પણ આ તત્વ કોને કહેવાય? એમ તો તમે કહેશો કે તત્વ તો અમે જાણીએ છીએ કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, લિથિયમ છે, બેરિલિયમ છે, પણ શું એ બધાને તો પરમાણુ પણ ના કહી શકે? તો તત્વ અને પરમાણુમાં ફરક શું? તો એ સમજો। તો તત્વ કોને કહી શકાય? જે માત્ર એક જ પ્રકારના પરમાણુથી બનેલા હોય, તેને આપણે તત્વ કહી શકીએ। એટલે કે જે માત્ર એક જ પ્રકારના પરમાણુથી બનેલા હોય એને આપણે તત્વ કહીએ છીએ। તો કે ઉદાહરણ તરીકે હવે તમે કહી શકો છો કે કોણ? તો કે હા, હાઇડ્રોજન। પણ હાઇડ્રોજન આ તત્વ સ્વરૂપે છે, માત્ર જ્યારે તમે એક જ હાઇડ્રોજનની વાત કરો છો તો એ હાઇડ્રોજન પરમાણુ થયો। એટલે કે હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે જ્યારે સંયોજાશે, જોડાશે, ત્યારે એ શું બનશે? હાઇડ્રોજનનું તત્વ। એવી રીતે જ્યારે બીજા પરમાણુ, ઉદાહરણ તરીકે કાર્બનની વાત કરીએ તો કાર્બન છે, તો કાર્બન પણ બીજા કાર્બન સાથે રહેલો છે, બરાબર છે, તો એને આપણે તત્વ કહીશું। એવી રીતે ઓક્સિજન છે, O2 સ્વરૂપે આપણે સ્વીકારીએ છીએ, તો એ પણ તત્વ થયું। તો આ ઓક્સિજન પણ એક પ્રકારે તત્વ છે। તો એટલે એક જ પ્રકારના પરમાણુઓ જ્યારે ભેગા થાય છે તો એને આપણે શું કહીશું? તત્વ કહીશું।
તો તત્વની આ વ્યાખ્યા થઈ ગઈ. તો હવે સંયોજન કોને કહીએ? તો સંયોજન પણ એના જેવું છે. આપણે સમજીએ કે સંયોજન એટલે શું થશે? જે એક જ પ્રકારના પરમાણુ અણુ બનેલું તેને આપણે સંયોજન કહીશું. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો કે પાણી છે. તો પાણીનું તમે એવું કહેશો કે આ પાણીનો એક અણુ છે, પણ તમે જ્યારે પાણીનો ગ્લાસ લીધો હોય તો પાણીના ગ્લાસની અંદર શું હોય? તો કે બધા એક જ પ્રકારના પરમાણુ એટલે કે અણુ હાજર હશે. અણુ હાજર હશે એટલે કે બધા જ એ અણુ શેના હશે? H2O ના. એમાં બીજો કોઈ પ્રકારનો અણુ હાજર હોતો નથી. એટલા માટે એ જે સંયોજન થયું એટલે તમારી પાસે જે પાણીનો ગ્લાસ છે એક પ્રકારનું સંયોજન છે. એ પાણી પણ શું છે? તો કે H2O નું સંયોજન. એવી રીતે કોઈ બોક્સની અંદર અથવા કોઈ એવા ભાગની અંદર તમે જ્યારે CO2 હાજર હોય અને એની અંદર માત્ર ને માત્ર CO2 જ ભરેલો હોય એવા પાત્રને, તો કે એ પાત્રની અંદર જે સંયોજન હાજર છે એ સંયોજન શેનું થશે? કાર્બન ડાયોક્સાઇડનું. હવે તમને સમજાઈ ગયું હશે સંયોજન કોને કહેવાય અને તત્વ કોને કહેવાય. તો આ બંને વચ્ચેનો ભેદ આપણે સમજી લીધો. હવે એના પછી વાત કરીએ તો કે દરેક પ્રકારે આ શુદ્ધ તત્વોની વાત કરે છે જે માત્ર એક જ પ્રકારના પરમાણુ અથવા અણુના બનેલા હોય એને આપણે શુદ્ધ દ્રવ્ય કહીએ છીએ. તો આ શુદ્ધ દ્રવ્યની વાત કરીએ તો હવે અશુદ્ધ કોને કહેવાય? તો અશુદ્ધ વિશે આપણે સમજીએ. તો અશુદ્ધ જો સમજવું હોય તો અશુદ્ધ દ્રવ્યની અંદર પણ બે પ્રકાર પડશે. પણ અશુદ્ધ દ્રવ્યને આપણે એક તરીકે જો ઓળખવું હોય તો તેને આપણે કહીએ મિશ્રણ. એને આપણે મિશ્રણ કહીએ છીએ. આ મિશ્રણ એટલે શું છે? મિશ્રણ કઈ રીતે થાય? તો કે મિશ્રણની વાત કરીએ તો મિશ્રણની અંદર પણ બે ભાગ પડશે. એક તો સમાંગ મિશ્રણ અને બીજું થશે વિષમાંગ મિશ્રણ. હવે આ સમાંગ મિશ્રણ એટલે શું અને આ વિષમાંગ મિશ્રણ એટલે શું? જેમાં આપણે એક જ પ્રકારનું સંગઠન જોવા મળતું હોય એને આપણે સમાંગ મિશ્રણ કહીશું. એટલે કે શું? કે આ પાછું સંગઠન એટલે શું? તો કે જેમાં આપણે પહેલા વ્યાખ્યા કરી લઈએ. જેમાં એક જ પ્રકારનું સંગઠન જોવા મળતું હોય એટલે કે તેના ગુણ દરેકે દરેક જગ્યાએ એક સમાન હશે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે આપણે કોઈ પ્રકારનું એટલે કે ખાંડનું દ્રાવણ, ચાલો આપણે સમજી લઈએ ખાંડનું દ્રાવણ એક ઉદાહરણ તરીકે. તો કે ખાંડનું દ્રાવણ છે તો એ સંગઠન કેવું થઈ જાય છે? એક જ પ્રકારનું સંગઠન થઈ જાય. તમે જ્યારે પાણીની અંદર તમે ખાંડને ઓગાળો છો તો એ શેનું દ્રાવણ તૈયાર થાય છે? ખાંડનું દ્રાવણ તૈયાર થાય છે. એટલે કે ખાંડનું દ્રાવણ તૈયાર થયું તો તમે દરેકે દરેક ભાગમાં તમે જ્યારે ખાંડનું માપન કરશો એટલે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે તમે 1 લિટર દ્રાવણ બનાવ્યું અને 1 લિટર દ્રાવણની અંદર તમે 1 કિલોગ્રામ ખાંડ ઓગાળી છે. તો 1 કિલોગ્રામ ખાંડ ઓગાળી હવે દરેકે દરેક એની અંદરથી આપણે દરેકે દરેક 10 ml ના આપણે 3 બીકર ભરીએ. હવે 10 ml ના 3 બીકર ભરીએ છે તો દરેકે દરેકની અંદર સંગઠન કેવું? સમાન હશે. કેવું હશે? સમાન હશે. કેવી રીતે? તો કે પહેલું 10 ml નું તમે જ્યારે બીકર લો છો તો એમાં પણ જો તમે ચેક કરો તો એમાં આપણને જો 2 ગ્રામ ખાંડ ઓગળેલી મળશે તો એવી જ રીતે બાકીના જે બે બીકરો છે એમાં પણ 10 ml ની અંદર 2 ગ્રામ ખાંડ જ ઓગળેલી મળશે. એટલે કે એમાં એક સમાન સંગઠન જોવા મળે છે. તો હવે વિષમાંગ એટલે શું? તો કે એક સમાન સંગઠન જોવા મળતું નથી. તો હવે આ એક સમાન સંગઠન જોવા નથી મળતું તો આપણે કોને કહી શકીએ? તો
ઉદાહરણ તરીકે આપણે સમજી શકીએ તો કે ઉદાહરણ તરીકે આપણે કહીએ કે રેતી વત્તા પાણી અથવા બીજું કેવું હોય તો આજે અત્યારે વપરાઈ રહ્યો છે એની જ વાત કરીએ ચોક વત્તા પાણી એ પણ કહી દે તો ચોક વત્તા પાણી એ પણ એક પ્રકારનું ઉદાહરણ છે તો કે આ સમાન મિશ્રણની વાત થઈ વિસમાન મિશ્રણની વાત થઈ તો સમાન મિશ્રણની અંદર પાછું એક પ્રકાર સમજી લઈએ આપણે જેને કહીએ છીએ દ્રાવણ બરાબર છે તો કે આ દ્રાવણ પણ બે વસ્તુથી બનેલું હોય કે આપણને ખ્યાલ જ છે એક હોય છે દ્રાવ્ય અને બીજું હોય છે દ્રાવક એટલે કે એક હશે દ્રાવ્ય અને જે હશે બીજું હોય છે એને દ્રાવક કહીએ તો વિસમાનની અંદર આપણે બે પ્રકાર પાડી દઈએ એક હોય છે ગલિત અને બીજું હોય છે નિક્ષેપણ તો આ વાત થઈ ગઈ વિસમાન મિશ્રણના બે પ્રકાર અને સમાન મિશ્રણના એક પ્રકાર તો કે દ્રાવણ આપણે કોઈ પણ પ્રકારનું દ્રાવણ તૈયાર કરીએ તો એ દ્રાવણની અંદર એક દ્રાવ્ય હોય અને બીજું શું હાજર હશે દ્રાવક હાજર હશે હવે કેટલીક ચોક્કસ પ્રકારની આપણે આ વાત થઈ ગઈ જૂની બાબતો જે આપણે અગાઉના ધોરણોમાં સમજીને આવ્યા છે અને આપણે પુનરાવર્તિત કરીને યાદ કરી લીધી હવે કેટલીક બાબતો એવી છે જેમાં આપણે એકમ સમજવાના છે તો કે આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે કે એસઆઈ એકમ પદ્ધતિ મુજબ આપણે નક્કી કરેલા ચોક્કસ પ્રકારના એકમો છે કે જેની અંદર જે દળ છે એ દળને આપણે સંજ્ઞા તરીકે એમ વાપરીએ છીએ અને જેનો એકમ થાય છે કિલોગ્રામ એવી જ રીતે જ્યારે કોઈ લંબાઈ હોય તો લંબાઈ માટે આપણે સંજ્ઞા તરીકે વાપરીએ છીએ સ્મોલ l અને જેને આપણે મીટરમાં માપીએ છીએ એવી જ રીતે આ વાત થઈ ગઈ દળ લંબાઈ અને એવી જ રીતે વાત કરીએ સમય તો સમયની વાત કરીએ તો સમય મપાય છે સમયને કહેવાશે સંજ્ઞા તરીકે t એટલે કે ટાઈમ અને એને માપવામાં આવે છે સેકન્ડમાં તો કેટલીક જગ્યાએ SCE તરીકે સેકન્ડ લખવામાં આવે છે અથવા બીજું લખવામાં આવે છે સ્મોલ s તરીકે સેકન્ડને દર્શાવવામાં આવે છે જે સમયને રિપ્રેઝન્ટ કરે છે એટલે કે સમયને દર્શાવે છે તો આ વાત થઈ ગઈ કેટલીક ચોક્કસ પ્રકારના નિયમોની અથવા આંતરરાષ્ટ્રીય જે એકમો છે એની વાત થઈ ગઈ હવે આ ચોક્કસ પ્રકારના એકમો છે હવે આપણે મૂળ વાત જોઈએ કે કેટલાક સંયોગીકરણના નિયમો જેનાથી જ તમારી મેઇન શરૂઆત થશે તો હવે આપણે એક એક કરીને નિયમો સમજીએ એ પહેલા આ કેટલીક બાબતો જે જરૂરિયાત માટેની હતી તે આપણે સમજી લીધી છે હવે સંયોગીકરણના નિયમો આપણે સમજવાના છે તો સંયોગીકરણના નિયમ સમજીએ એ પહેલા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ચાલો આપણે દ્રવ્યની કેટલીક બાબતો સમજી લીધી હવે સમજવાના છે દ્રવ્યને સંયોજાવ્યા બાદ કેટલીક બાબતોમાં બદલાવ થાય છે એટલે કે કેટલાક નિયમો લાગુ પડે છે એ નિયમોને આપણે સમજવાના છે જેને કહેવાય છે રાસાયણિક સંયોગીકરણના નિયમો એમાં આજે પહેલો નિયમ જોઈશું આપણે પહેલો નિયમ છે દળ સંચયન હવે આ દળ સંચયનનો નિયમ શું કહે છે તમને બધાને ખ્યાલ છે કેવી રીતે તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન પણ થતું નથી કે દ્રવ્યનો વિનાશ પણ થતો નથી તો રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે એક ઉદાહરણ તરીકે કે જ્યારે કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો શું બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ઉદાહરણ તરીકે જુઓ કે આ બાજુ જે આ એરો છે એરોની જ્યારે ડાબી બાજુ હોય એને આપણે કહીએ પ્રક્રિયા અને આ બાજુ જે જમણી બાજુ જે હોય છે એને નિપજ કહીએ છીએ
એટલે કે પ્રક્રિયા હંમેશા પ્રક્રિયકથી નિપજ તરફની હોય છે એ આ એરો બતાવે છે. તો અત્યારે પ્રક્રિયકોમાંથી નિપજ બનવાની આ જે પ્રક્રિયા છે એમાં જેટલા પ્રક્રિયકો છે એટલી જ નિપજ મળશે. ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ કે કાર્બન 1 છે તો અહીંયા ગાડી કાર્બન 1 જ છે. એવી રીતે અહીંયા ગાડી ઓક્સિજન 2 છે તો ઓક્સિજન 2 છે. તો કે કાર્બન અને ઓક્સિજન સમાન રીતે જોવા મળે છે. એટલે કે આ વાત થઈ ગઈ રાસાયણિક સમીકરણના નિયમ પહેલાની, જે નિયમ આપેલો છે લેવોઇઝરે આદર્શ સંચયનો નિયમ આપ્યો છે. તો ચાલો આ બાબતને આપણે સમજવાની છે એક ઉદાહરણ સાથે એક દાખલાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે શું કહેવા માંગે છે. તો આપણે દર સંચયના નિયમને લાગુ પડતો એક દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક દાખલાથી આ નિયમને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો જોઈએ. તો શું કહે છે? તો કે 1.5 ગ્રામ ઇથેન નું દહન કરવામાં આવે અને તેમાં નિપજ શોધો. 4.4 ગ્રામ CO2 અને 2.7 ગ્રામ H2 મળે છે. તો આ પ્રક્રિયા દર સંચયના નિયમનું પાલન કરે છે કે નહીં એ સમજવાનું છે. તો દર સંચયના નિયમનું પાલન કરતું હોય એ ચકાસવું હોય તો પહેલા પ્રક્રિયા જોવી પડશે. પ્રક્રિયા શું કહે છે? તો કે C2H6 વત્તા એનું દહન શેની હાજરીમાં થશે? તો કે ઓક્સિજનની હાજરીમાં થશે. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન દહનની પ્રક્રિયા થતી હોય તો ઓક્સિજનની હાજરીમાં જ દહન થાય. એટલા માટે આપણે દહન ઓક્સિજનની હાજરીમાં થશે. તો દહન થાય છે તો ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સાથે ઉત્પન્ન થાય છે થોડી ઘણી ઉષ્મા. હવે આ પ્રક્રિયા જ્યારે થશે તો આ પ્રક્રિયા કઈ આ રીતે બને છે કે ઇથેનનું દહન ઓક્સિજનની હાજરીમાં થયું. હવે આ પ્રક્રિયાને આપણે સમીકરણને સંતુલિત કરવું પડશે. પ્રક્રિયા સમીકરણને સંતુલિત આપણે પહેલેથી સમજી લઈએ. અત્યારે મેં આ પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરેલું છે. તો આપણે સમીકરણ સંતુલિતની પ્રક્રિયા જોઈએ તો આ રીતની પ્રક્રિયા બને છે અને આ પ્રક્રિયા સમીકરણ સંતુલિત થાય છે. પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરતા ન આવડતું હોય તો ચિંતા નહીં કરતા, આપણે ટૂંક સમયમાં પ્રક્રિયા સમીકરણ સંતુલન માટેનો એક નવો વિડિયો બહાર પાડીશું, જેમાં માત્ર આપણે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવા માટેની જ વાતો કરીશું. તો આપણે આજે સમજવાનું છે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કર્યા બાદ કે આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની અંદર આ જે ઇથેન છે એ 1.5 ગ્રામ જેટલું હોય છે. ઓક્સિજન કેટલા ગ્રામનું દહન થયું તે આપણને ખ્યાલ નથી. બીજી વાત થાય છે આ પ્રક્રિયા દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ છે એ 4.4 ગ્રામ જેટલો ઉત્પન્ન થયો છે અને જે પાણી છે એ ઉત્પન્ન થયો છે 2.7 ગ્રામ છે. હવે જો આ પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિજન છે એ કેટલો વપરાયો છે તો તમે કહી દેશો કે આ બંનેનું ટોટલ થાય છે અને એ ટોટલ કરીશું અને એમાંથી આ 1.5 ને બાદ કરી દઈએ કે કેટલો ઓક્સિજન દહન પામ્યો છે. પણ આ સાબિતી તો આપતો નથી. તો આ સાબિતી નથી આપતો તો કઈ રીતે આપણે ચકાસી શકીએ? તો આપણે જોઈએ કે આપણે પહેલા મોલ સમજવાનું છે કે મોલનું સૂત્ર શું થાય? તો કે પદાર્થ દ્રવ્યનું દળ ભાગ્યા તેનું મોલર દળ. તો કે દ્રવ્ય તરીકે કોણ આપ્યો છે? ઇથેન આપ્યો છે. તો કે ઇથેનનો દળ કેટલો થાય છે એ આપણે સમજી લઈએ. તો કે ઇથેનનો દળ આપણે સમજીએ તો કે ઇથેનનો મોલ જો શોધવા હોય તો C2H6 બરાબર કાર્બનનો દળ થાય 12 અને હાઇડ્રોજન થાય 1. તો 12 કાર્બન એટલે કાર્બન 24 અને 6 હાઇડ્રોજન એટલે કે 6 * 6 તો 24 ને 6 થશે 30. તો દ્રવ્યનું દળ આપણે કેટલું છે? 1.5 અને તેનું મોલર દળ કેટલું થાય છે? તો કે થાય છે 30. તો કે આનો જવાબ આપણને મળશે 0.05 મોલ. આપણને જવાબ મળે છે. તો કે આપણને કેટલા મોલ મળે છે ઇથેનના? તો કે 0.05 મોલ. આપણે શું વાપરવાનું છે? ઇથેન વાપરવાનું છે. જો આપણે વાત કરતા હોઈએ કે જો 2 મોલ ઇથેન માટે 7 મોલ ઓક્સિજન
વપરાતો હોય તો આપણી પાસે કેટલા મોલ ઇથેન છે હવે માત્ર ને માત્ર 0.05 મોલ ઇથેન છે તો એના માટે કેટલો ઓક્સિજન જરૂરિયાત છે તો આપણે ગણતરી કરીએ 0.05 ગુણ્યા 7 ભાગ્યા 2 તો આનો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળે છે જોઈ લઈએ આપણે એ મુજબ હા એનો જવાબ આવે છે 0.175 તો આપણને કેટલા મોલ મળે છે તો કે અહીંયા ગાડી આપણને મળે છે 0.175 મોલ હવે આપણને 0.175 મોલ મળી ગયા છે માટે આપણે હવે અણુ ઓક્સિજનનો કેટલો ઓક્સિજન વપરાયો છે તે શોધી શકીએ છીએ તો સૂત્ર આ જ વાપરીએ કે મોલ બરાબર શું થશે તો કે દ્રવ્યનો દળ છેદમાં તેનો મોલર દળ તો કે આપણે દ્રવ્યનો દળ શોધવાનો છે તો કે કેટલો ઓક્સિજન વપરાયો તે આપણને ખબર નથી એટલા માટે ધરી લઈએ આપણે x પણ ઓક્સિજનનો દળ આપણને ખબર છે O2 થાય અને O2 ની વાત કરતા હોય તો 16 અને 16 દુ 32 એટલે કેટલા થશે 32 થશે અને આપણને ઓક્સિજનના મોલ અત્યારે આપણે શોધ્યા કેટલા થાય છે 0.175 તો 0.175 ગુણ્યા કેટલા થશે 32 થશે તો 0.175 ને આપણે જો 32 કરીએ તો એ 32 આપણે અહીંયા ગાડી કરીને જોઈ લઈએ 0.175 ગુણ્યા 32 તો આપણને જવાબ મળે છે 5.6 તો આપણે કેટલો દહન દરમિયાન વપરાય છે 5.6 ગ્રામ તો તમે જોઈ શકો છો કે 5.6 ગ્રામ ઓક્સિજનનું જ્યારે દહન થાય છે કેટલા ગ્રામ 5.6 ગ્રામ ઓક્સિજન જ્યારે ઇથેનનું દહન કરે છે ત્યારે 4.4 ગ્રામ અને 2.7 ગ્રામ પાણી મળે છે તો તમે ટોટલ કરીને જોઈ શકો છો 5.1.5 વત્તા 5.6 કરશો તો તમને જવાબ મળશે 7.1 ગ્રામ તો આ બાજુ પણ તમે જોઈ શકો છો 4.4 વત્તા 2.7 કરશો તો મળશે તમને 7.1 ગ્રામ તો કે આ પ્રક્રિયા દરમિયાન આપણને ખબર પડે છે કે પ્રક્રિયા સમીકરણ સંપૂર્ણપણે સંતુલિત છે અને પ્રક્રિયા દરમિયાન કોઈ દ્રવ્યનું સર્જન પણ નથી થયું કે કોઈનો વિનાશ આશા છે મિત્રો તમને દળ સંચયનો નિયમ સમજાઈ ગયો છે હું એક નાનો પ્રયાસ કર્યો છે એક ઉદાહરણ સાથે તમને સમજાવવાનો હવે એના પછીનો નિયમ સમજીએ આપણે નિશ્ચિત પ્રમાણતાનો નિયમ ચાલો તો આપણે જોઈએ કે નિશ્ચિત પ્રમાણતાનો નિયમ કહે છે શું તો કે નિશ્ચિત પ્રમાણ તો કે હંમેશા આ નિયમની અંદર એક વસ્તુ સીધી રીતે સમજી શકાય છે કે કોઈ પણ સંયોજન બનતું હોય તો તેમાં જે તત્વો જોડાશે એ તત્વો ચોક્કસ એક નિશ્ચિત ગુણોત્તર સાથે જોડાય છે તો નિયમ શું કહે છે પહેલા એ સમજો કે આપેલ સંયોજન નો ગુણોત્તર હંમેશા એક સમાન રહે છે એટલે કે તેમનો ગુણોત્તર કઈ રીતે તો કે વજન ગુણોત્તર વજનથી તત્વોનું ગુણોત્તર સમાન તો બંને વસ્તુ એક જ બાબતને રિપ્રેઝન્ટ કરે છે એટલે કે સમજાવે છે દર્શાવે છે તો કે કઈ રીતે એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ તરીકે આપણે પાણી છે આપણે ત્રણ પ્રકારના પાણી જોઈએ તો કે આ જે પાણી છે તો પહેલું પાણી લઈએ આપણે દરિયાનું બીજું સમજીએ આપણે વરસાદ અને ત્રીજું સમજવાનો પ્રયત્ન કરીએ નળ તો કે આ ત્રણ પ્રકારના પાણી જે છે એ ત્રણ પ્રકારના પાણીની જ્યારે વાત કરીએ તો એમના પાણીનો H2O કે પછી દરિયાનું હોય વરસાદનું હોય કે પછી નળનું હોય ગમે તેનું પાણી હોય પણ તેમની સિમ્પલ અને શોર્ટ વસ્તુ છે સામાન્ય બાબત છે કે તેનું અણુ સૂત્ર H2O થાય
એટલે આ H2O છે તો તેમના વજનનો જ્યારે ગુણોત્તર કાઢીએ એટલે કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો દળ આપણને ખબર છે 1 યુનિટ. એવી રીતે ઓક્સિજન છે તો ઓક્સિજનનો થાય 16 યુનિટ. તો અહીંયા હાઇડ્રોજન કેટલા હાજર છે તો કે 2 હાઇડ્રોજન હાજર છે અને એની સામે ગુણોત્તર જોઈએ તો ઓક્સિજન એક જ હાજર છે એટલા માટે આપણે એક ઓક્સિજનનો દળ જોઈએ 16. તો આ ગુણોત્તર મળે છે 2:16 નો. અને એક સામાન્ય એક હાઇડ્રોજનના સાપેક્ષે આપણે જોઈએ તો આ એક ગુણોત્તર આપણને મળશે 1:8 2 8 એટલે 1:8. તો દરેકે દરેક જગ્યાએ પાણીનો ગુણોત્તર આપણે કોઈ પણ લઈ લઈએ 1:8 જ મળશે. એ પછી દરિયાનું પાણી હોય, વરસાદનું પાણી હોય, નળનું પાણી હોય કે ગટરનું પાણી હોય કે દરેકે દરેક પ્રકારના પાણી છે તો પાણી એટલે H2O થાય અને એમના વચ્ચે જે વજનનો ગુણોત્તર થાય છે એ હંમેશા કેવો રહેશે એક સમાન રહેશે. એ કોઈ દિવસ બદલાતો નથી. એવી રીતે દરેકે દરેક કમ્પાઉન્ડ એટલે કે સંયોજન જ્યારે બનશે તો એક નિશ્ચિત પ્રમાણ સાથે એ જોડાશે. એ આપણે આ નિયમથી સમજવાનું છે. ચાલો એક દાખલા સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક દાખલો ગણીએ કે શું કહેવા માંગે છે. ચાલો તો દાખલાથી ફરીથી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ કે 0.243 ગ્રામ મેગ્નેશિયમ છે જેનું દહન ઓક્સિજનની હાજરીમાં થતા 0.403 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો નિશ્ચિત પ્રમાણતાના નિયમનું પાલન થાય તે સાબિત કરો. હવે આ બાબતને આપણે સાબિત કરવા માટે એક પરિસ્થિતિ આપણે આપી દીધી છે. તો આપણે એવું કીધું છે કે મેગ્નેશિયમ છે અને બીજો છે ઓક્સિજન અને એ બંનેને બનાવતા બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સિજન ને એનાથી બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ આપણે આપી દીધો છે 0.243 અને બીજો આપ્યો છે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ ને કેટલો કીધો છે 0.403. હવે 243 છે અને 403 ગ્રામ છે એટલે સિમ્પલ વસ્તુ છે. ઓક્સિજન કેટલો હશે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડની જે કિંમત છે એમાંથી આપણે આ બાદ કરી દઈએ તો આપણને કંઈક મળે છે 3 છે 3 માંથી 3 જશે 0. ચાલો 10 માંથી 4 જશે 6 અને 4 માંથી 3 માંથી 2 જશે 1. 0.160 એટલે કે આપણને કિંમત મળે છે 0.160. પણ આ જે આપણે ગુણોત્તર જો આપણે મેળવવો હોય મેગ્નેશિયમ ને ઓક્સાઇડ નો તો આપણે ગુણોત્તર મેળવવા માટે કરવું પડશે 0.243 ભાગ્યા 0.160. તો એની આપણે ભાગાકાર કરીએ તો આપણને કંઈક એ મળે છે 1.51. આગળ મળે છે. ચાલો આ એક ગુણોત્તર મળી ગયો. આપણે આ જ ગુણોત્તરને બીજે એક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પહેલી પરિસ્થિતિ કે જેમાં મેગ્નેશિયમ ઓક્સિજન વચ્ચેનો ગુણોત્તર મેગ્નેશિયમ ઓક્સાઇડ જ્યારે બને છે તો ગુણોત્તર બને છે 1.51 જેટલો. તો બીજી એક પરિસ્થિતિ વિચારીએ કે જેમાં દળ અલગ હોય, ઓક્સિજનનો દળ આપણને ખબર નથી અને એ પરિસ્થિતિ દરમિયાન જે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એ કેટલો બને છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે સમજીએ કે મેગ્નેશિયમ પહેલા લીધો તો 243 ગ્રામ તો હવે મેગ્નેશિયમ છે 0.182 ગ્રામ. 0.182 ગ્રામ છે. હવે 0.182 ગ્રામ ની અંદર હવે વાત કરીએ કે મેગ્નેશિયમ જે ઓક્સાઇડ છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ લઈએ 0.302 ગ્રામ. તો કે હવે આની અંદર આપણે આ બંને ગુણોત્તર જોઈએ તો મેગ્નેશિયમ આપણને કેટલો કરી દીધો છે તો કે મેગ્નેશિયમ કીધો છે 0.182 અને આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ કીધો છે 0.302. હવે 302 માંથી આપણે 182 વાળો જે ગુણોત્તર છે એ બાદ કરી દઈએ તો આપણને મળશે 2 માંથી 2 જાય તો 0. 10 માંથી 8 જશે તો આપણને મળશે 2 અને 2 માંથી 1 જશે તો 1 એટલે 0.120.
તો 0.120 અહીંયા મળે છે તો ઓક્સિજન આપણને મળી ગયો તો આપણે ફરીથી મેગ્નેશિયમ ઓક્સાઇડનો એ ગુણોત્તર શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર છે એ રીતે મેગ્નેશિયમનો કિંમત છે 0.182 અને ભાગ્યા કરીએ 0.120 તો આપણને જવાબ થઈ આની આસપાસ જ મળશે જે હશે 1.51 ની આસપાસ જેટલો જ મળશે મતલબ કે આની પરથી આપણે સાબિત કરી શકીએ છીએ કે આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર દરમિયાન આપણને જે સામાન્ય ગુણોત્તર મળે છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન જો સંયોજાય તો આપણો સામાન્ય ગુણોત્તર કેટલો આવે છે 1.51 તો આપણે સાબિત કરી શકીએ છીએ કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચેનો જે સામાન્ય ગુણોત્તર છે એ 3:2 જેટલો છે એટલે આના પરથી સાબિત થશે કે 3:2 એ કોના વચ્ચેનો ગુણોત્તર છે મેગ્નેશિયમ અને ઓક્સિજન તો મને આશા છે તમે નિશ્ચિત પ્રમાણમાં દળ સંચય અને અગાઉની ઘણી બાબતો જે છે જે સામાન્ય દ્રવ્યને લગતી સમજાઈ ગઈ હશે જો તમને આશાઓ તમને વિડિયો લેક્ચર ગમ્યો હોય તો અમારી સાથે જોડાતા રહેજો આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરતા રહેજો આપણે મળીશું આવતા લેક્ચરમાં બાય બાય